ટેકાના ભાવે મગફળી ખરીદ્યા બાદ સમયસર પૈસા ન મળતા હિંમતનગરના ખેડૂતો પરેશાન। આ વખતે મગફળીના ટેકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાનગી માર્કેટમાં મગફળીના 900 થી 1000 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ટેકાના ભાવ 1356 જેટલા મળી રહ્યા છે। છતાં ખેડૂતો મજબૂર બની ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે। તેનું એકમાત્ર કારણ છે મગફળીના મોડા પડતા પૈસા। ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ ખેડૂતોના જણાવ્યા મુજબ 20 થી 25 દિવસ બાદ પૈસા મળે છે, જ્યારે ખેડૂતોને હાલ નવી સિઝનની ખેતી કરવાની હોવાથી 20 થી 25 દિવસનો સમય રાહ જોઈ શકે તેમ નથી। જેથી હિંમતનગરમાં મજબૂર થઈ ખેડૂતો ખાનગી માર્કેટયાર્ડમાં મગફળી વેચી રહ્યા છે, કારણ કે ખાનગી માર્કેટમાં તેમને 2 થી 3 દિવસમાં પેમેન્ટ મળી જાય છે। તો આ તરફ મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ ઉતારાના આધારે માત્ર અમુક મણ સુધીની જ મગફળી ખરીદી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે। મહત્વનું છે કે હિંમતનગર માર્કેટયાર્ડમાં દરરોજ ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગે છે। ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચી રહ્યા છે, પરંતુ નવા પાકનું વાવેતર કરવાનું હોવાથી ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચી પૈસા હાથ વગા કરવા મજબૂર બન્યા છે। ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા ઝડપથી નાણાં આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। નસવાડી તાલુકામાં કેનાલ બની શોભાના ગાંઠિયા સમાન, 3 ગામના ખેડૂતો પરેશાન। છોટાઉદેપુરના નસવાડીના ગ્રામ્ય પંથકમાં કેનાલ છે, પરંતુ કેનાલમાં પાણીનું એક ટીપું પણ નથી। નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા તળાવ છલોછલ ભરેલું હોવા છતાંય 3 ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી। છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગની માલિકીનું આ તળાવ 2 વર્ષથી છલોછલ ભરાઈ જાય છે, જ્યારે નસવાડીમાં સિંચાઈ વિભાગની કચેરી દ્વારા આની દેખરેખ રાખવામાં આવે છે। 3 વર્ષ પહેલા 80 લાખના ખર્ચે કેનાલો 5 કિલોમીટર બનાવવામાં આવી। ગત વર્ષે તળાવ ઉપર આવેલ કૂવાનું રિનોવેશન કરાયું, જ્યારે 4 વર્ષમાં 1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ 3 ગામોને આજે પણ સિંચાઈનું પાણી મળતું નથી। ત્યારે ખેડૂતોએ સિંચાઈ માટે વહેલી તકે પાણી આપવાની માંગ કરી। હાલ આ વિસ્તારમાં સિંચાઈ માટે બીજી કોઈ સુવિધા નથી, જ્યારે બોરના પાણીથી ખેડૂતો ખેતી કરે છે, પરંતુ પથ્થરવાળી જમીન હોવાથી પાણીની જરૂરિયાત વધારે રહે છે। ત્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે તો સિંચાઈની સમસ્યા દૂર થઈ શકે છે। બનાસકાંઠાની કેનાલમાં ગાબડું પડતા ખેતરો પાણી પાણી। બનાસકાંઠા પંથકના ખેડૂતો માટે કેનાલ આશીર્વાદ રૂપ નહીં, પરંતુ અભિશાપ રૂપ સાબિત થઈ છે। એક સાંજે ત્યાં તીર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભ્રષ્ટાચારીઓના પાપે નિર્દોષ ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે। ફરી એકવાર બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે। બનાસકાંઠાના સરહદી વિસ્તારના કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। ભાભરમાં વજાપુર જાણવાડા માઇનોર કેનાલમાં વધુ એક ગાબડું પડતા ખેડૂતોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા। કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાકનો સત્યાનાશ થઈ ગયો। સરહદી વિસ્તારોમાં કેનાલો પાણી ચાલુ થતા ગાબડા પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ભાભરની વજાપુર માઇનોર કેનાલના ખેડૂતો માટે કઠણાઈની કેનાલ સાબિત થઈ રહી છે। ગાબડું પડતા પાણીનો વેડફાટ થયો છે। ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા છે। મહીસાગરમાં આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા આક્રોશ, 21 ગામના બાળકોએ કર્યો શિક્ષણનો બહિષ્કાર। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં વર્ષોથી આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ન મળતા 21 ગામના લોકોએ વિરોધ કર્યો। 21 ગામના બાળકોએ શિક્ષણનો બહિષ્કાર કરી ખાનપુરના 21 ગામોના વાલીઓને પોતાના બાળકને શાળામાં જતા બંધ કર્યા। અનેક આંદોલનો કરવા છતાં પણ જાતિના દાખલા ન મળતા આ વખતે આદિવાસી લોકો અડગ રહી નવું આંદોલન શરૂ કર્યું છે। વાલીઓ દ્વારા પોતાના બાળકોને શાળામાં મોકલતા બંધ કરી દેવામાં આવ્યા। વાલીઓ દ્વારા પોતાના બાળકનો અભ્યાસ બંધ કરી દઈ સંપૂર્ણપણે ઘરે રહેવાની સૂચના આપી દીધી। છેલ્લા ઘણા વર્ષોથી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લોકો દ્વારા આદિવાસી હોવાના પુરાવા પણ આપવા છતાં દાખલા ન મળતા અંતે પરિવારના વહાલ સોયા દીકરાને શાળાએ જતો બંધ કર્યો, જેને લઈ બાળકોના શિક્ષણ કાર્ય ઉપર તેની સીધી અસર પડી છે। હવે શાળામાં પણ ઓછી હાજરી જોવા મળી રહી છે। ત્યારે દિવાળી બાદ વેકેશન ખુલતા જ વાલીઓ દ્વારા કેટલીક શાળાઓમાં આવેદનપત્ર આપી પોતાના બાળકોને શાળામાં ન મોકલવા માટે લેખિતમાં રજૂઆત કરી છે। ત્યારે શાળા દ્વારા પણ વાલીઓને સમજાવવામાં આવ્યા હતા, તેમ છતાં પણ તેઓએ પોતાના બાળકોને શાળામાં મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી। વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે, 250 તીસરી આંખને છે મોતિયો। વડોદરાની NAC A+ રેન્ક ધરાવતી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે છે। 3 લેયર સિક્યોરિટીમાં બેસીને યુનિવર્સિટીનો વહીવટ કરનાર વાઇસ ચાન્સેલરને વિદ્યાર્થીઓની સુરક્ષાની કોઈ ચિંતા નથી, જેને લઈને ભારે વિવાદ થયો છે। વડોદરાની MS યુનિવર્સિટીમાં 40,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। રોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવે છે, છતાં તમામની સુરક્ષા રામ ભરોસે છે। યુનિવર્સિટી કેમ્પસમાં લાગેલા 250 સીસીટીવી કેમેરામાંથી 200 સીસીટીવી બંધ હાલતમાં છે। માત્ર 50 સીસીટીવી કેમેરા ચાલુ છે, જેને લઈ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ સત્તાધીશો સામે સવાલ ઉઠી રહ્યા છે। યુનિવર્સિટીમાં અવારનવાર બહારથી અસામાજિક તત્વો આવી માથાકૂટ કરે છે, તેમજ વિદ્યાર્થીઓની છેડતી પણ અનેકવાર ઘટનાઓ બની ચૂકી છે। તેમ છતાં યુનિવર્સિટી સત્તાધીશોની ઊંઘ નથી ઉડી રહી।
યુનિવર્સિટીમાં મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે, તો કેટલાક સીસીટીવી નમી ગયા છે, તો વળી કેટલાક સીસીટીવી તો વૃક્ષની ડાળીઓમાં ઢંકાઈ ગયા છે. ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા કરતા યુનિવર્સિટી સત્તાધીશોને પોતાની સુરક્ષાની વધુ ચિંતા હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી. આજે સંવિધાન દિવસ છે. ગુજરાતમાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી. દેશના બંધારણના 75 વર્ષ પૂર્ણ થવા પર ગાંધીનગરમાં ઉજવણી કરવામાં આવી. ગાંધીનગરમાં બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે પદયાત્રા યોજાઈ. આ પદયાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી કુંવરજી બાવળિયા, કેબિનેટ પ્રધાન ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હાથમાં ભારતીય રાષ્ટ્રધ્વજ સાથે વાજતે ગાજતે પદયાત્રા યોજાઈ. સંવિધાન દિવસને લઈને બાબા સાહેબ આંબેડકરની સીએમ પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ પદયાત્રા યોજવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સંવિધાન દિવસ પર ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પણ કટાક્ષ કર્યો. સંઘવીએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા. હર્ષ સંઘવીએ કહ્યું કે સંવિધાનને સૌથી વધારે ઠેસ પહોંચાડવાનું કામ કોંગ્રેસે કર્યું છે. સંવિધાનનું પાલન માત્ર ભાજપે જ કર્યું છે. હવે ભક્તોને શામળાજીમાં થશે શ્રી કૃષ્ણની લીલાઓના સાક્ષાત દર્શન. 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ. હવે ભક્તોને શામળાજીમાં થશે શ્રી કૃષ્ણની લીલાઓના સાક્ષાત દર્શન. શામળાજીમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરાયું. શોનું મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. યાત્રાધામ શામળાજીમાં યાત્રા વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા 10 કરોડના ખર્ચે લેઝર એન્ડ સાઉન્ડ શો ટેકનોલોજી નાખવામાં આવી. આ લેઝર શોમાં યાત્રાધામ શામળાજી અને તેની ઐતિહાસિક ધરોહરને તેમાં કંડારવામાં આવી. ભગવાન શામળિયાનું આબેહૂબ કલરફુલ સ્વરૂપ, મહાભારતના પ્રસંગો, ભગવાન શ્રી કૃષ્ણની કલાત્મક પ્રતિમાના દર્શન પણ લેઝર શોમાં દર્શાવવામાં આવ્યા છે. યાત્રાધામ શામળાજીમાં દરરોજ સાંજે 7 કલાકે આ શો દર્શાવવામાં આવશે. 23 મિનિટ ચાલનારા લેઝર એન્ડ લાઇટ શો દ્વારા ભગવાન શામળિયા અને શ્રી કૃષ્ણ પ્રત્યે ખૂબ શ્રદ્ધા વધે અને ઐતિહાસિક મહત્વ ભક્તો ફ્રીમાં જાણી શકે તે માટે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ ધાર્મિક શો શરૂ કરવામાં આવ્યો છે. આ શોમાં શામળાજી મંદિર તેમજ પૌરાણિક મહત્વની જાણકારી મળશે. શામળાજી મંદિરનો ઇતિહાસ બતાવવામાં આવશે. ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણ ભક્તિના દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કચ્છ રણોત્સવને લઈને વિમાનના ભાડા આસમાને પહોંચ્યા. કચ્છમાં રણોત્સવમાં પ્રવાસીઓની સંખ્યા વધતા ફ્લાઇટના ભાડા થયા મોંઘા. ભુજ મુંબઈ અને ભુજ અમદાવાદ વચ્ચેના ફ્લાઇટના ભાડામાં આશ્ચર્યજનક વધારો થયો. સામાન્ય દિવસોમાં જે ભાડું રૂપિયા 4,000 થી 7,000 વચ્ચે હતું તે હાલમાં રૂપિયા 25,000 સુધી પહોંચી ગયું. આ કારણે હવાઈ મુસાફરી કરનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે કચ્છમાં ભુજ મુંબઈ વચ્ચે 2, કંડલા મુંબઈ વચ્ચે 1 અને ભુજ અમદાવાદ વચ્ચે 1 ફ્લાઇટ સેવા કાર્યરત છે. રણોત્સવ અને પ્રવાસી સિઝનના સમયે સદંતર વધતી ડિમાન્ડોને કારણે ટિકિટના ભાવ ચડ્યા છે. ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ કચ્છના પ્રમુખ અંશુલ વચરાજાનીનું કહેવું છે કે ફ્લાઇટ ભાડાના આકસ્મિક વધારાને કારણે મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી મુશ્કેલી બની છે. આની સીધી અસર કચ્છના ટુરિઝમ પર પડી શકે છે. ફક્ત પ્રવાસીઓ જ નહીં પરંતુ મેડિકલ ઇમરજન્સી અથવા અન્ય તાત્કાલિક જરૂરિયાત માટે લોકોને 25,000 જેટલું ભાડું ચૂકવવું પડે છે. અમદાવાદમાં ખ્યાતિકાંડના મેડિકલ માફિયાના પાપીઓ આખરે ઝડપાયા છે. 2 વર્ષમાં 16 કરોડ ખંખેરિયાનો ખુલાસો. ખ્યાતિકાંડના મેડિકલ માફિયાઓ આખરે ઝડપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. કેસમાં ફરાર થયેલા 5 મોતના સોદાગરો સમાન આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત, માર્કેટિંગ મેનેજર રાહુલ જૈન અને મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલની અલગ અલગ સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. આ ચંડાળ ચોકડી મધ્ય ગુજરાતના ફાર્મ હાઉસમાં છુપાઈ હોવાની માહિતી હતી, જેમાં ચિરાગ ખેડાથી જ્યારે રાહુલ અને મિલિંદને ઉદયપુરથી ઝડપાયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ કેસનું સતત મોનિટરિંગ કરતા હતા, ત્યારે હર્ષ સંઘવીના ભરોસા પર ક્રાઇમ બ્રાન્ચ ખરી ઉતરી છે. ખાતી હોસ્પિટલના જે મેડિકલ કેમ્પ યોજાયા હતા તે આરોપી રાહુલ જૈન અને મિલિંદ પટેલ જ ગોઠવતા. PMJAY અંતર્ગત સ્વસ્થ લોકોના પણ ઓપરેશન કરીને મોતના મુખમાં ધકેલનારા આરોપીઓને શોધવા પોલીસ રાત દિવસ એક કરી રહી હતી, જે આખરે ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી ગયા. આ તમામ લોકો પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં હોવાનો ખુલાસો થયો. આરોપીઓને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યા છે અને તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ કઈ રીતે ભાગ્યા હતા અને તેમણે કોને મદદ કરી હતી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. જોકે આ કેસમાં હજી પણ 3 આરોપીઓ ભૂગર્ભમાં હોવાથી હજી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કુલ 9 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી અત્યાર સુધીમાં 6 આરોપીઓ પકડાઈ ગયા છે. આ કેસમાં સૌપ્રથમ ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરાઈ. હવે વધુ 5 આરોપીઓ ઝડપાયા, જ્યારે 3 આરોપીઓ હજી પણ વોન્ટેડ છે, જેમાં મુખ્ય કાર્તિક પટેલ વિદેશમાં છે, જ્યારે 2 આરોપી કોઠારી અને પટોલિયા ભારતમાં જ છે. જો કે આ બંને માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.